હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 1 આઈ વિલ બી દેટ એની એક્ટિવિટી 1 અને 2ની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશ નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 1 અને 2ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી આ પહેલી એક્ટિવિટી છે કે રિસાઇટ આફ્ટર યોર ટીચર. આપણા જે શિક્ષક છે એ બોલે એ પ્રમાણે કરવાનું છે. તો આપણને એક પોએમ આપી છે, આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં થાઉં, ઓર સમવન હું રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અને કોઈક જે ટીવી પર સમાચાર વાંચે તે પણ નહીં થાઉં. નો, ના, આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ થઈશ. દે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી દેટ, તું ન થઈ શકે, ના તું તે ન થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ, હું વિમાનનો પાયલટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, નર્તક, વકીલ અથવા તો ડૉક્ટર પણ નહીં થાઉં. નો, ના, હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, મારામાં મોટી વેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું એક દરિયો થઈશ. દે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તું તે ન થઈ શકે, ના તું તે ન થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, હું ડીજે નહીં થાઉં. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા તો સૌંદર્ય તર્જક પણ નહીં થાઉં. નો, ના, સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી, મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીસ એન્ડ ફાઉન્ટેન્સ, હું ખીણો અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું એક પર્વતમાળા થઈશ. તે સેડ, તેઓ બોલ્યા, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, તું તે ન થઈ શકે, ના તું તે ન થઈ શકે. આઈ આસ્ક ધેમ, મેં તેમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તમે મને શું સમજો છો. જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ, ફક્ત એક બાળક, તેઓ બોલ્યા. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ, અને બાળકો હંમેશા તે બને. એટ લાસ્ટ વન ઓફ ધ થિંગ, ઘણા વિકલ્પોમાંથી એક, વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે ઈચ્છીએ છીએ. તો આ પ્રમાણેની આપણી એક પોએમ હતી. તો હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. કે અહીં આપણે એક ક્વેશ્ચન આપ્યો છે, નીચે 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી કરેક્ટ ઓપ્શનને ટીક માર્ક કરવાનો છે. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્ઝા. તો એનો આપણો કરેક્ટ ઓપ્શન થશે ઓપ્શન એ, અ ટ્રી. સેકન્ડ છે, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. તો તે થશે ઓપ્શન સી, વેલ્સ. એના પછીનો થર્ડ આપણો ક્વેશ્ચન છે કે બ્લેન્ક હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. તો તે થશે ઓપ્શન એ, અ માઉન્ટેન્સ હેઝ અ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. ફોર્થ, અ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટેન્ઝા. તો એ થશે ઓપ્શન સી, માઉન્ટેન રેન્જ. એના પછી આપણો ફિફ્થ ક્વેશ્ચન છે, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ, અ મ્યુઝિશિયન, અ સાયન્ટિસ્ટ ઓન અ ડીજે. તો આપણે આન્સર લખી શકીએ. એ, અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બી, અ ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ. એન્ડ થર્ડ, અ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર થિંગ્સ ઓર ઇવેન્ટ ન્યૂ થિંગ્સ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, વાય, કલેક્ટ ધેર આઈડિયાઝ. શું આપણે નીચે આપેલી જે વસ્તુઓ છે એમાંથી કંઈક બનવા માટે ઈચ્છીએ છીએ, આપણા આઈડિયાને કલેક્ટ કરવાના છે. તો આપણું ફર્સ્ટ છે કે ધ મૂન, સેકન્ડ ધ સન, થર્ડ ધ સ્ટાર એન્ડ ફોર્થ ધ સ્કાય. તો આપણે આન્સર લખીએ. ફર્સ્ટ, I would like to be the moon so that I can shine and spread light at night. People would be happy to see me. Second, I would be like to be the sun because it is very important source of energy, solar energy. એના પછી થર્ડ છે, I would like to become the star which twinkles at night and makes the sky beautiful. Fourth, I would like to be the sky where there the sun is, the moon and the stars. In the rainy season, you can see the rainbow in the sky. તો આ આપણી પહેલી એક્ટિવિટી હતી.
મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો હવે આપણી સેકન્ડ એક્ટિવિટી છે અ કી ટુ હેવન. એક પ્લે છે કે જેનું નામ છે અ કી ટુ હેવન. તો ચાલો આપણે દરેક સીન વાંચીએ. તો આપણું સીન 1 છે કિંગ્સ કોર્ટ. Tenali Raman, courted 1 and courted 2 are waiting for the king. There is a sound of trumpet and drums. The king walks in and all the countries stands up. તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા હતા. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રામન એન્ડ countries, good morning your majesty. સુપ્રભાત રાજન. The king says, good morning. Where are my ministers today? I will discuss the new road project with them. સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Courtier 2 says, your majesty, a great sadhu is in our kingdom these days. The ministers are at that sadhu's camp. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં ગયા છે. કિંગ સેઝ, અ સાધુ? અ ગ્રેટ સાધુ? હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. ડુ યુ નો સમથિંગ રામન? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને તેમના વિશે કંઈ ખબર નથી. તને કંઈ ખબર છે રમન? રમન સેઝ, યોર મેજેસ્ટી, આઈ હેડ અબાઉટ ધીસ સાધુ. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવેલા છે. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળને ઉત્પન્ન કરી શકે છે. Courted 1 says, and there is a long queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animals, grain, vegetables and dry fruits. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ તેના સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. Courtier 2 says, he can cure any illness by puja, but you need to pay him a big sum of that. Courtier 2 કહે છે કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. The king says, interesting. I want to know more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman only. રાજા કહે છે કે આ રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે, પણ હવે તમે જઈ શકો છો. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. ધ કિંગ સેઝ, રમન, વોટ ડુ યુ થિંક? ઇઝ હી અ રિયલ સાધુ? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. રાજા કહે છે, રમણ, તને શું લાગે છે? શું તે સાચું સાધુ છે? સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા કે કિંમત માંગે નહીં. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રમન સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રમન કહે છે, હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. ધ કિંગ સેઝ, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે છે, રમણ, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢ. રમન સેઝ, સર્ટનલી સર. રમન કહે છે, ચોક્કસ સર. તો હવે એના પછીનું આપણું સીન 2 છે. ધ વિલેજ. A sadhu with a long beard and a saffron kurta is sitting on the platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. એક ગામ હોય છે. ગામમાં લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલીને તેને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. એના પછી વિલેજર્સ 1 સેઝ, સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપન હિઝ ડિવાઇન આઈસ. એક વિલેજર 1 કહે છે કે શાંત, ત્યાં જુઓ, મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. સૌ તેને વંદન કરે છે. વિલેજર 2 સેઝ, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ,
Your Holiness, please accept this sack of rice. Advise me, my lord, how can I become rich? એ ગામનો બીજો વ્યક્તિ કહે છે કે સાધુ સામે એક થેલો મૂકતા, મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકાર કરો, મને સલાહ આપો, પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું? ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે અને મદદનીશ ઇશારોના કોથળોને અંદર લઈ જાય છે. સાધુ સેઝ ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લેઝડ વિથ યોર ગિફ્ટ. નાઉ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. સાધુ કહે છે, મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. હવે ચિંતા ના કરીશ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Villager 2 says, thank you, your holiness. I am so lucky. Please tell me what I need to do. ગામનો બીજો વ્યક્તિ જે છે કહે છે કે આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુ કહે છે, પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. Villager 2 says, it's all right, I will give you 2 gold coins. Villager 2 કહે છે કે બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા, તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવઃ. સાધુ કહે છે, બચ્ચા, તારું કલ્યાણ થશે, લક્ષાધિપતિ ભવઃ. એના પછી ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins and gives them to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coin into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. ગામના માણસે 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપ્યા. રમણ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટુડલને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ઘસે છે અને તેના પગમાં પડે છે. રમણ સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધીસ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. રમણ કહે છે કે મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. સાધુ કહે છે, ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. રમન રિપ્લાયડ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to heaven after my death. રામન કહે છે કે મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેડ્સ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુ કહે છે, તે મારા માટે બહુ સહેલું છે, વધુ નજીક આવ. Raman goes very near to the sadhu. Suddenly he plucks out a hair from the sadhu's beard. રમણ સાધુની ખૂબ નજીક જાય છે અને અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ સેઝ, આઉચ. સાધુ કહે છે, આઉચ. He tolls the hair up proudly and attacks the crowd. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. Raman says, I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his beard is a free ticket to heaven. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. Villager 2 says, I also want to go to heaven rather than become rich in this world. Your holiness, allow me to pluck a hair. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protects a lot, but the villager plucks a hair. He again makes a cry of pain. સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે અને તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. Villager 3 says, one for me too. એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. Raman says, my lord, please do not say no to your followers. Give them a key to heaven. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો. તેમને સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. તે છૂટવાનો પ્રયત્ન કરે છે.
તે પકડાઈ જાય છે. લોકો તેની પાછળ દોડે છે અને ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા માટે દોડે છે. લોકો તેનો પીછો કરે છે. Raman says, "So that is the truth about this sadhu. He only wanted your money and gifts. We can be rich by working hard. We need not give our earnings to sadhus like this." રમન કહે છે, તો આ સાધુનું આ સત્ય છે. તેને ફક્ત તમારા પૈસાને ભેટ જોઈતા હોય છે. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ છીએ. આપણે આપણી કમાઈ આવા સાધુને દેવાની જરૂર નથી. વિલેજર 2 સેઝ, "ઓહ માય 2 gold coins." વિલેજર 2 કહે છે કે ઓહ મારા સોનાના 2 સિક્કા. રમન સેઝ, "ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. એવરીવન વિલ ગેટ્સ હિઝ મની બેક." રમન કહે, ચિંતા ના કરશો, રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. સૌને તેમના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમન દરબારમાં પાછા જાય છે. તો હવે આપણો ક્વેશ્ચન છે માર્ક ધ કરેક્ટ ઓપ્શન. તો આપણે જે સાચા જે છે એ લખવાના છે. તો આપણું ફર્સ્ટ છે કે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ. તો તે થશે ટ્રુ. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. ફોલ્સ. તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. ટ્રુ. ફોર્થ, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. ફોલ્સ. ધ સાધુ હેડ અ મેજિકલ બર્ડ. તે થશે ફોલ્સ. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. ફોલ્સ. ધ સાધુ મેડ ધ વિલેજર્સ અ રીચ મેન. ફોલ્સ. ધ કિંગ cared for his people. તે થશે ટ્રુ. Good sadhus always accept money for their service. False. The king trusted Tenali Raman. True. Will you go to a sadhu to get good marks in the exam? No. તો હવે આપણો એના પછીનો ક્વેશ્ચન છે કે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. તો જે સેન્ટેન્સ આપ્યા છે કોણ કોણે કહ્યા છે તે લખવાના છે. તો ફર્સ્ટ છે કે હી લિવ્ડ ઇન કેમ્પ. તો તે થશે સાધુ. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. વિલેજર્સ 2. He rushed to the sadhu, Tenali Raman. He wanted to discuss the new road project. The king. He produced coins and fruits from the air. Sadhu. He plucked the first hair from the sadhu's bird. Tenali Raman. He came from the Himalayas. Sadhu. He took away the sack. તો તે થશે સાધુ's assistant. એના પછી હવે આપણો ક્વેશ્ચન સી છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપણને ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર લખવાના છે. તેમાં આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે. તો એમાં આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે વાય ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો. આન્સર ધ કિંગ્સ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. આન્સર ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. થર્ડ, વોટ ડઝ ધ સાધુ ડુ બાય પૂજા. આન્સર ધ સાધુ ક્યોર્ડ એની ઇલનેસ બાય પૂજા. Fourth છે what was the sadhu's promise to villager 2. Answer the sadhu promised to make villager 2 rich. Fifth છે who plucked the first hair from the sadhu's beard. Answer Tenali Raman plucked the first hair from the sadhu's beard. Sixth, what should we do to become rich, get a job, remain always healthy. Answer we should work hard to become a rich, we should study to get a good job, and we should eat good food and exercise to remain healthy. એના પછીનો હવે આપણો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન દેટ મીન ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ ગિવન ટુ યુ. તો અહીં આપણે જે નિયરેસ્ટ મિનિંગ છે એ આપણે કાઢવાના છે. ફર્સ્ટ છે અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. તો તે થશે કિંગડમ. અ વે of addressing a religious leader. તો તે થશે your holiness. People believe that good people go to this place after death, heaven. Run after someone. તો તે થશે chase. The police does this to a thief. તો થશે arrest. A way of addressing a king, your majesty. એના પછી છે કે a person in a king's court. તો તે થશે courtier. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે ઇમેજિન યુ આર તેનાલી રામન, ટેલ ધ કિંગ વોટ હેપન. તો આપણે તેનાલી રામન છે અને કિંગને કહેવાનું છે કે તે શું થયું છે. તો આપણે લખી શકીએ આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ ધ સાધુ. આઈ શો ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ અ સેફ્રોન કુર્તા સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ધેર વર મેની પીપલ ધેર. A villager gave a sack of rice to the sadhu. He asked the sadhu to make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him 2 gold coins for a puja. The villager gave the sadhu 2 coins. I rushed to the sadhu and fell at his feet. I told him to do something, so I
could go to heaven after that. The sadhu said it was easy and called me near him. I went near him and plucked a hair from his beard. The sadhu carried in pain. I told the crowd that every hair of the sadhu's beard was a free ticket to heaven. The villager also plucked a hair from the sadhu's beard. The sadhu ran for his life. The people chased him. I told the people that the sadhu only wanted their money and gift. I told them we can become rich by working hard. We should not give our money to such sadhus. I told the people that your man will arrest him and everyone would get their money back. તો આપણે આ રીતે તો લખી શકીએ. તો હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ એન્ડ એન્જોય, વાંચવાની છે અને મજા કરવાની છે. તો ફર્સ્ટ છે કે 3 ગ્રે ગીઝ ઇન ધ ગ્રીન ગ્રાસ ગીઝિંગ. એના પછી છે ગ્રે વોઝ ધ ગીઝ એન્ડ ગ્રીન વોઝ ધ ગ્રેઝ. સેકન્ડ છે સ્વાન સ્વામ ઓવર ધ સી. તો તે થશે સ્વીમ 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 વેલ સ્વમ સ્વાન. થર્ડ છે સે ધીસ શાર્પલી, સે ધીસ સ્વીટલી, સે ધીસ શોર્ટલી એન્ડ સે ધીસ 16 ટાઈમ્સ. તો અહીં આ આપણી એક્ટિવિટી ફર્સ્ટ અને 2 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.